Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આના પહેલાં ઓલરેડી ઘણા બધા જનરલ લેક્ચર્સ આપણે થઈ ચૂક્યા છે કે જેમાં આપણે સ્ટાર્ટિંગ જ ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. પછી આપણે frequently used phrases in English language, mute letters, genitals, parts of speech. Individually, we have discussed parts of speech, verbs, importance of verbs, verbs and its forms, tenses, voices, etc., etc., etc. ગયા 3 લેક્ચર્સથી આપણે ઇડિયમ્સ કરી છે, એટલે કે રૂઢિપ્રયોગો કે જે કોઈ પણ સાહિત્ય કે કોઈ પણ લેંગ્વેજમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. એન્ડ ઇન ઇંગ્લિશ વી આર સેઇંગ એઝ ઇડિયમ્સ. ઓકે, ઇડિયમ્સ કે જે ફ્રિકવન્ટલી આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ, કે જેનો મિનિંગ જે છે એ ડીપર મિનિંગ આપણે સેન્સ કરીએ છીએ, વર્ડ્સ ઉપર જાજુ ફોકસ કરતા નથી. આજે એ લેક્ચર કન્ટિન્યુ કરીશું. ટુ બી ઇન ધ સેમ બોટ, એક જ પરિસ્થિતિમાં રહેવું. યુ આર અનએમ્પ્લોયડ એન્ડ આઈ હેવ લેફ્ટ ધ જોબ, વી આર ઇન ધ સેમ બોટ. એટ સી, મુશ્કેલીમાં ફસાવું, સમસ્યા. હી ઇઝ ક્વાઇટ એટ સી એન્ડ ડઝ નોટ નો વોટ ટુ ડુ. એટલો મૂંઝવણમાં છે કે તેને કશી ગતાગમ પડતી નથી. ટુ સિંક ઓર સ્વિમ, ડૂબવું કે તરવું. વી શેલ સિંક ઓર સ્વિમ ટુગેધર, આપણે સાથે જીવીશું ને સાથે જ મરીશું. ટુ ટાઇડ ઓવર, મુશ્કેલીમાં પાર કરવી. ઇટ સીમ્સ ડિફિકલ્ટ ટુ ટાઇડ ઓવર ધ ક્રાઇસિસ, મુસીબતમાંથી પાર પાડવું ઘણું જ મુશ્કેલ છે. એટ અ લો એબ, EWB, હલકું પડવું, પડતી દિશામાં બેસવું. નાઉ હિઝ એક્ટિવિટીઝ આર એટ લો એબ, હવે તેની ગતિવિધિઓ પડતી દશા પર છે. ટુ પોર ઓઇલ ઓર ટ્રબલ્ડ વોટર્સ, ઉપદ્રવને મીઠાશથી શાંત કરવું. હિઝ પ્રેઝન્સ પોર્ડ ઓઇલ ઓન ટ્રબલ્ડ વોટર્સ, એની ઉપસ્થિતિએ ઉપદ્રવની આગને ઠંડી કરી દીધી. અ શીટ એન્કર, આખરી સહાય, અંતિમ આશરો, હૂંફ. ઇન હિઝ ડેથ ધ ફેમિલી હેઝ લોસ્ટ ઇટ્સ શીટ એન્કર, એના મૃત્યુથી પરિવારે પોતાનો અંતિમ આશરો ગુમાવી દીધો. ટુ પુલ ટુગેધર, સહયોગથી રહેવું, ભેગા રહેવું. આઈ થિંક ધ વાઇફ એન્ડ હસબન્ડ કાન્ટ પુલ ટુગેધર નાઉ, મારા ખ્યાલથી પતિ પત્ની હવે ભેગા રહી શકશે નહીં. ઓન ધ લુકઆઉટ, ચોક્કસ. Shrewd men are always on the lookout for opportunity, ચાલાક વ્યક્તિ હંમેશા તક માટે સાવધાન રહે છે. To break the ice, શરમ છોડવી. For first 15 minutes the bride did not break the ice, પહેલી 15 મિનિટ સુધી પરિણીતાએ મૌન તોડ્યું નહીં. To take easy, સ્વાભાવિક રૂપમાં લેવું. આપણે આ ઘણા વખતે યુઝ કરી છે, take it easy. Take it easy and don't bother yourself, એને સ્વાભાવિક રૂપમાં લ્યો અને હેરાન ન થાઓ. To hold water, દૃઢ હોવું, વિશ્વસનીય હોવું. Your theory doesn't hold much water, તમારા સિદ્ધાંત વધારે દૃઢ નથી. In smooth waters, આરામથી, બેફિકર, નિશ્ચિંત. Now the girl is in smooth waters, હવે છોકરી બેફિકર છે. To keep one's head above water, આર્થિક બરબાદીથી બચતા રહેવું. He is in debt and can't keep his head above water, તે દેવામાં ફસાયેલો છે અને હવે તો આર્થિક બરબાદીથી પણ બચી શકશે નહીં. Into hot water, મુસીબતમાં, તકલીફમાં. By speculating, he has got himself into hot water, જુગાર રમવાથી તે પોતે જ ખાડામાં ઉતરી ગયો. The tug of war, આપણે આ તો એક
સ્પોર્ટ તરીકે પણ આપણે લઈએ છીએ, એટલે ચડસી. The tug of war between the two officers gave us matter for laughter. બંને અધિકારીઓની ચડસીથી અમને હસવાનો મસલો મળ્યો. To be dog cheap એટલે બિલકુલ સસ્તું. I have bought this almirah dog cheap. આ કબાટ ખૂબ સસ્તામાં ખરીદ્યું છે. To die like a dog. કૂતરાની મોતે મરવું. If you don't heed my advice, you will die like a dog. જો તે મારી સલાહ નહીં માની તો કૂતરાના મોતે મરીશ. Go to the dogs. ભાણમાં જા. નાશ થવો, સંહાર થવો, નકામું. The whole economy of the country is going to the dogs. દેશની બધી અર્થવ્યવસ્થા ચોપટ થઈ રહી છે. Let sleeping dogs lie. ઉપદ્રવીને સતાવો નહીં, ખીજવવું નહીં. Why do you tease him? Let the sleeping dog lie. એને તે કેમ ચીડવ્યો? ઉપદ્રવીને કદી પણ ખીજવવો નહીં. Rain, cats and dogs. મુશળધાર વરસાદ. Dog ear. વાંકું વળેલું પાનું. Dog tired. અતિશય થાકેલો, બહુ થાકેલો. Not a dog's chance. થોડીક પણ આશા નહીં. Love me like love my dog. મને પસંદ કરો તો મારા મિત્રોને પણ પસંદ કરો. A bone of contention. કજિયાનું મોં કાળું. To flog a dead horse. વ્યર્થ પ્રયત્ન. Horse laugh. કર્કશ હસવું. Horse play. કર્કશ ખેલવું. To keep pace with. ડગલે ને પગલે સાથે ચાલવું. In the saddle. કોઈની ઉપર બોજો. To win one's purse. પ્રશંસા પ્રાપ્ત કરવી. A mare's nest. અસંભવ વાત. Money makes the mare go. દામ કરે કામ. લાભ દેખાય ત્યાં ઘણો આવે. લીલા વનમાં સુડા ઘણા. To carry weight. મહત્વ હોવું. To die in harness. કામ કરતા કરતા મરી જવું. પછી છે black sheep. અત્યંત ખરાબ માણસ. There are many black sheep among the people. To talk shop. ડંફાસ મારવી. People who talk shop are not liked. A man of word. અવિશ્વાસુ માણસ. You cannot very well trust him. He is a man of word. A wild goose chase. મૂર્ખતાપૂર્ણ કાર્ય. The search for treasure proved a wild goose chase. A hard nut to crack. મુશ્કેલ કામ. The problem of unemployment is a hard nut to crack. To split hairs. મૂળમાંથી વાળ તોડવા. Why do you split hairs? A dead letter. નામંજૂર થવું. That rule is now a dead letter. To fall flat. અસર ન થવી. My advice fell flat on him. To cut a poor figure. રૂઆબદાર નહીં. He cut a poor figure before the interviewers. At arm's length. દૂર રાખવું. Keep that naughty boy at arm's length. Red-handed. રંગે હાથ. He was caught red-handed while talking bride. To blow one's own trumpet. પોતપોતાની ખંજરી, પોતપોતાનો રાગ. After independence, the leader became to blow their own trumpets. Out of pocket. કંગાળ. Can you lend him some money? He is out of pocket these days. Neither head nor tail. કાળા અક્ષર ભેંસ બરાબર. I could make neither head or nor tail of the lecture. To end in smoke. કંઈ પણ પરિણામ નીકળતું નથી. All his scheme ended in smoke. To leave no stone unturned. કોઈ અસર બાકી રહેતી નથી. He did not leave any stone unturned. To take a task. કોઈ અસર ના છોડવી. He was taken to task for coming late. In full swing. પૂરા જોર શોરથી થવું. Now the fair is in full swing. To nip in the bud. શરૂઆતથી જ બંધ કરી દો, નષ્ટ કરી દો. Nip your bad habits in the bud. Bad blood. દુર્ભાવના. The property created bad bloods among the brothers. Within a stone's throw. બિલકુલ પાસે, નજદીક. My house is within a stone's throw of the station. To coin money. ખૂબ પૈસા કમાવા.
He is coining money in cement business. From hand to mouth, ગુજરાન ચલાવવું, ઘરનો નિભાવ કરવો. Many persons in India live for from hand to mouth. આ હતા આપણા idioms. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું, થોડું ઘણું સમજાશે. રિવાઇઝ કરશો તો તમને બધું સમજાઈ જશે. ઇંગ્લિશ બહુ એટલી ડિફિકલ્ટ લેંગ્વેજ નથી. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, કંઈક નવું શીખીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે. Be safe, wear the mask, use the sanitizers, wash your hands regularly, have social distancing so that we can cope up with this pandemic situation very easily. Thank you and have a nice day.